નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ભુવાની, મારું ધોરણ છે 8D। જો મારો વિડીયો ગમે ને તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નીચે નાનું ઘંટડીવાળું બટન છે ને એ ખાસ દબાવવાનું ભૂલતા જ નહીં। આજની હું નવી સ્પીચ લઈને આવી રહી છું, એનું નામ છે વાલી દીકરી। દીકરી જ્યારે આપણા ઘરે આવે ત્યારે લક્ષ્મી ભગવાન કહીને આવે છે। તે લક્ષ્મી ભગવાન એટલે આપણા જે ઘરે આપણે જે ગુરુ ભગવાનને માનતા હોય, કારણ કે મારા ભગવાન તો દ્વારકેશ બાવા છે, હું વૈષ્ણવને માનું છું। હવે આપણે શરૂ કરીશું વાલી દીકરી। દીકરી મોટોનો દરિયો અને દીકરી સાસરે જાય અને માં દુઃખ થાય કે મારી દીકરી સાસરે જાય અને હું અહીંયા દુઃખી થાવ। મારી દીકરીને યાદ પણ ન આવતી કે હું માને કાંઈ નથી કહેતી। જ્યારે દીકરીના લગ્ન થાય છે ત્યારે દીકરી વિદાય લે છે ત્યારે માં ખૂબ રડે છે કે મારે દીકરીને સાસરે નથી મોકલવી, ને પપ્પાએ પણ એટલા રડે છે કે મારી દીકરીને સાસરે નથી મોકલવી। પણ ભાઈ નાનો હોય ત્યારે બેન તો સાચવે જ તે। બેન ભાઈને મોટો કરે એટલે બેનને તો મૂકવાના નથી આપણે બેનને। એટલે દીકરી છે ને એ આપણા લક્ષ્મી કહીને કહેવાય છે। એટલે દીકરો તો મોટું ઘર બનાવશે અને દીકરી સાસરું હારે કામ કરે। હવે તમે જ વિચારો કે દીકરીનું કામ કે હવે દીકરાનું કામ। દીકરી જે હોય ને દીકરી, આમાં મોટા ભાગે દીકરી કોઈને નથી ગમતી, દીકરાને પસંદ કરે। દીકરાને શા માટે પસંદ કરે? મોટું ઘર કરશે, પૈસાવાળો થાય। અને દીકરી આપણા પરિવારમાં નાક કપવે, લગ્ન કરીને વહી જાય, બિચારે ભાગી જાય, એવી રીતે બધું થાય ને। અને જ્યારે દીકરીને રોડ, કચરા પેટી એવી બધી અલગ અલગ જગ્યાએ દીકરીને ફેંકીને દીકરાને રાખી। તો તમારે શું કહેવું છે? આજની મારે સ્પીચ પૂરી કરું છું। પ્લીઝ આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી મારું નામ રોશન કરજો। જય લક્ષ્મી।